તો ગાઈસ કેમ છો બધા મજામાં? તો અમે આવી ગયા છે આજે સિટીમાં ખાલી ફરવા માટે આવ્યા છે એમ તો અમે લોકો. તો આ કિંજો અહીંયા જોવે છે મંગલસૂત્ર, તો તમને બતાવો. કયું ગમ્યું? પણ લાઇટ કલર છે, એમાં ગ્રીન. શું પ્રાઇસ છે ભાઈ? આ 100 રૂપિયા. બધા 100 રૂપિયાની પ્રાઇસ. આ બે એટલા વાળું છે? સારું લાગે છે. આ છે ને 50 વાળું છે. જો આ 50 વાળા છે. આ બધા મંગળસૂત્ર છે ને 100 વાળા છે. આ બી 100 વાળા છે. અહીંયા છે બી 100 વાળા છે. થોડો લાઈટ મસ્ત છે. આજે સરસ છે, પર્સ સરસ. क्या प्राइस है भैया? 200 रुपये 200 ના છે. કોઈ પણ લો 200. पल्लो कोट पल्लो સારા છે. આવી મસ્ત લાગે છે ને કલર. હા લઈ લે. તો આ ગટ્ટુ છે. બહુ બધા શરમાય છે, બહુ શરમાય છે ગટ્ટુ. ગીતા 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 ગટ્ટુ લીધું કે નહીં? આમ તો કંઈ ગમે જ નહીં વેલ્યુ. મને તો આ જોઈએ, આ લે. અરે ઘરમાં પહેરવા મને જોઈએ પેલું આ નહીં સારું લાગતું દીદી. એવું ઓલરેડી હતું. આવું લઈ લો સિમ્પલ. આવું મેં સુજાતા આંટી માટે લઈ એકદમ પણ સરસ છે. આ પણ મસ્ત છે. ઘરમાં એ ડેલી વેરમાં જોઈએ મને. હવે તો મેં ઓલરેડી બે લઈને ગઈ તો એક આ ને એક તો બીજું તો બહુ મસ્ત મોતી વાળું છે ભાઈ. આ પણ સરસ છે, હે ને? તો ગાઈઝ અમે લોકો આવ્યા છે સિટીમાં અને મંગળસૂત્ર જોવા, અને બહુ સારી એવી રેન્જમાં સરસ એવી ડિઝાઇનમાં છે મંગળસૂત્ર. ઇયરિંગ્સમાં છે. ઇયરિંગ્સમાં પણ સરસ એવું છે. અહીં મારા પાસે સેમ છે. બીજા બહુ ડિઝાઇન આવશે મારી પાસે. જઈએ છે કિંજુ. મગફળી, વરસાદ અને મગફળી. મેં સાડી જેમ ગાડી થઈ જશે. સાડી લવર છે આ. અમને પૂછો, અમે રોજ સાડી પહેરીએ છીએ. હા તારા સરને કહી દે કે સાડીનું યુનિફોર્મ કરજો. એમ બી તું એકલી જ છે ને? એવું? હા, એ એકલી જ છે. બોയ്સમાં બોയ്સ કરશે. તું જતી રહે ને તો? ના બા મને નહીં જાઉં. આની સાડી પર જ નજર. જો રાખડી પણ આવી ગઈ છે માર્કેટમાં. સરસ. રક્ષાબંધન આવે છે ને. 100 100ની નોટ આલો ને. નહીં રહેતા નથી. જો શું છે પ્રાઇસ રાખડીનું? છે તો ખરી, આપી દો. રુદ્રાક્ષવાળામાં બીજી નથી, હાથમાં જ છે. હે દીદી, રુદ્રાક્ષવાળામાં આવી જ છે, ખાલી બીજી કોઈ છે ને. એવી નહીં, એવી લકી ટાઈપમાં. લકી ટાઈપમાં કોઈ બીજી નથી. કેટલાની છે આ બધી? 40 साल कितने का है? 350 जो 350 8 कलर है, वॉशेबल वाटरप्रूफ है. ખાલી કલર મસ્ત લાગે છે, ગ્રે કલર. દીદી આ જો. ભૂલી ગઈ હતી એકચ્યુઅલી. અમે સેવસળ ખાધું. હા, અમે સેવસળ ખાવા આવ્યા હતા, પણ મેં કેમેરા ચાલુ કરવાનું ભૂલી ગઈ હતી. મેં યાદ કરાવ્યું હતું કે ચાલુ કરી દો વ્લોગ. એકચ્યુઅલી નવા નવા બ્લોગર જોડે આ બધી વસ્તુ તો થયા કરે નહીં. તો અમે હમણાં બધા સેવસળ ખાધું. ખાલી એક જ ભૂખડ થાય છે. બહુ બધું પેલી સાઈડ હવે અમે જઈશું ઘરે. તો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અને વાગવામાં છે રાતના 10 વાગે છે.
અને અમે હમણાં ઘરે આવ્યા છે. અમે લોકો બપોરના નીકળ્યા હતા, થોડું કામ હતું એટલે. એના પછી કિંજુ આવી ગઈ એટલે અમે લોકો થોડા સિટીમાં બી ફરી આવ્યા. તો બહુ વ્લોગિંગ કર્યું નથી, પણ થોડું ઘણું વ્લોગિંગ કર્યું છે. તો એ તમે આગળ જોશો તો તમે કહેજો કે તમને કેવું લાગ્યું છે. બાકી આજે મને બહુ જ કામ હતું એટલે મને એવો કોઈ ટાઈમ જ નહોતો કે મેં આજે વ્લોગિંગ આવી ગઈ હતી. એટલે પછી વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું. એણે કીધું કે ના કરો થોડુંક જઈએ ફરવા. તો મેં તમને બતાવી દીધું કેમ કે રક્ષાબંધનનો ટાઈમ છે. તો હમણાં બહુ બધું માર્કેટમાં રાખડી ને બધું શોપિંગ માટે બહુ બધું સારું એવું આવતું હોય છે. તો અમે ગયા હતા જોવા માટે. પછી ગેમ રમે છે હસબન્ડજી. અને હવે રાતના 10 વાગે છે. તમને મારો વ્લોગ કેવો લાગ્યો છે પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હોપ તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો થોડું મોટિવેશન મળે છે મને તમારી કમેન્ટ્સથી. તમે પોઝિટિવ કમેન્ટ્સ કરો છો તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.